ખાતે ટ્રાઇબલ અફેર્સ મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકેના હસ્તે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે ટ્રાઇબલ અફેર્સ મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકેએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આજે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવાની સુવર્ણ તક મળી રહી છે. ત્યારે આદિજાતિ વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના ક્ષેત્રમાં અભ્યાસ કરી શકે છે, જેમાં સરકાર તરફથી જરૂરી સહાય આપવામાં આવી છે. ફ્રી શિપ કાર્ડ યોજનાથી અનેક આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સરકારની સહાયતાથી આજે સમાજના લોકો દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન મેળવી પ્રગતિ કરી રહ્યા છે. અભ્યાસ સાથે રમતગમતમાં પણ આદિવાસી વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં સમાજના વિદ્યાર્થીઓની પ્રગતિ કરવા અને તેઓનું જીવન ધોરણ સુધારવા સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ અવસરે આદિજાતિ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને આગળ વધવા શિક્ષણને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષિત સમાજ વિકસિત દેશનો મજબૂત આધારસ્તંભ છે. તેમણે બદલાતા સમય સાથે વિદ્યાર્થીઓને નવા લક્ષ્યો બનાવી તેને પ્રાપ્ત કરવા મહેનત કરવા આહવાન કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ટ્રાઇબલ સબ પ્લાન માંડવીના પ્રયોજના વહીવટદાર શ્રી જયંતભાઈ રાઠોડ, ટ્રાઇબલ સબ પ્લાન માંડવીના આદિજાતિ શિક્ષણ મંત્રી, શિક્ષણ કમિશનર આરબી બારડ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.